પાવાગઢનું નામ સાંભળતા જ સૌથી પહેલા મહાકાળી માતાનું મંદિર યાદ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ જ પર્વત પર એક એવું પ્રાચીન શિવ મંદિર પણ છે જે હજારો વર્ષના ઇતિહાસને પોતાની અંદર સમાવીને આજે પણ શાંત રીતે ઊભું છે. હેલો દોસ્તો, તો હું છું પાવાગઢની ઉપર. આપણે પાવાગઢ જઈએ એ પહેલાં સાસિયું તળાવ આવે તો તેની સામે તમને જોવા મળશે ભગવાન લકુલેશનું મંદિર. તો જે તે સમયે આ મંદિર જે છે એ ખૂબ જ પ્રખ્યાત હશે અને સારી સ્થિતિમાં હશે, પરંતુ જે વિદેશી પ્રજાઓ જે છે એને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને જે હિન્દુ સ્થાપત્યો છે એને નુકસાન પહોંચાડીને તોડી નાખ્યા. એટલે હાલમાં જે કંઈ આ મંદિર છે એ અવશેષ રૂપે છે. તો ચલો આપણે જોઈએ કે જે તે સમયે મંદિર જે છે એ કેટલું પ્રખ્યાત હશે અને એની કોતરણી કેવી છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ઇતિહાસકારોના મતે આ મંદિર આશરે 10મી થી 11મી સદી દરમિયાન સોલંકી યુગમાં બનાવવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન ચાંપાનેર પાવાગઢ વિસ્તાર ધાર્મિક, સાંસ્કૃતિક અને વેપારી પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ર હતું. સ્થાપત્યની વાત કરીએ તો મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે અહીં ભવ્ય શિખર, સુંદર મંડપ અને કોતરણીવાળા સ્તંભો હતા. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે દોસ્તો કે આજે આ મંદિરનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે. છતાં દિવાલો પરની અદ્ભુત કોતરણી આજે પણ કલાકારોની પ્રતિભાનો પરિચય કરાવે છે. મંદિરના શિલ્પની વાત કરીએ તો અહીં ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્મા, અંબિકા, દક્ષિણામૂર્તિ અને અનેક દેવદેવીઓની શિલ્પકૃતિઓ જોવા મળે છે. સમય, કુદરતી અસર અને આક્રમણોના કારણે મંદિરનો ઘણો ભાગ નષ્ટ થયો છે, છતાં બાકી રહેતા અવશેષો આજે પણ હજારો વર્ષ જૂની કારીગરી અને સંસ્કૃતિની સાક્ષી પૂરે છે. પાવાગઢની ધરતી પર ઉભેલું ભગવાન લકુલિશનું આ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો માત્ર ઇમારતોમાં નહીં પરંતુ આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને આસ્થામાં પણ જીવંત રહે છે. તો દોસ્તો, પાવાગઢની આજુબાજુ જેટલા પણ જોવાલાયક સ્થળો છે તેના વિશેની માહિતી અને આવા ઐતિહાસિક સ્થળોની રસપ્રદ માહિતી તમને મળતી રહેશે. જો તમે હજુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને હા, પેજને ફોલો કરવાનો બાકી હોય તો ફોલો કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.